શિક્ષણના કથળતા એ સ્તરની નેલ્સન મંડેલાએ ખૂબ સરસ એ વાત કહી છે કે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે જેનો ઉપયોગ તમે વિશ્વને બદલવા માટે કરી શકો છો। શિક્ષણ એ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન આપે છે અને તેના માટે એક શિક્ષકની ભૂમિકા બહુમૂલ્ય છે। પણ જો એ શિક્ષક પોતાની ફરજ ચૂકી જાય તો છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં નવાલજા ગામની પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણના 140 જેટલા બાળકો ઘેટા બકરાની જેમ ખીચોખીચ એક જ વર્ગમાં બેસાડવામાં આવે છે અને આ શાળામાં કુલ 4 શિક્ષકો જેમાંથી 2 શિક્ષક એ સમયે હાજર તક નહોતા। જ્યારે એક સરપ્રાઇઝ ચેકિંગ ત્યાં થાય છે ને ત્યારે એ વાતનો ખ્યાલ આવે છે અને એમાં પણ ધોરણ 8માં ભણતા વિદ્યાર્થીઓ પોતાનું પાઠ્યપુસ્તક તક નથી વાંચી શકતા, પોતાનું નામ તક જાતે નથી લખી શકતા। વાત બોડેલી તાલુકાની પણ કરવી છે। અંતરિયાળ ગામ બડાલિયાની પ્રાથમિક શાળામાં એક શિક્ષક 9 મહિનાથી રજા પર છે અને ગામ લોકો એ આક્ષેપ પણ કરે છે કે આ શિક્ષક જ્યારે આવતા ત્યારે નશો કરીને આવતા। આ શાળામાં 30 જેટલા બાળકો છે। શિક્ષકે બીમાર હોવાનું બહાનું આપી દીધું અને ત્યારબાદ સટી લઈને આવી ગયા। વડોદરાની પણ વાત કરવી છે। વડોદરાના નભોઈમાં 4 શિક્ષકો લાંચ લેતા પકડાયા છે। શાળાના ઓડિટ રિપોર્ટમાં વાંધો ન લેવા માટે તેમણે રૂપિયા લીધા। ભણશે ગુજરાત આ સ્લોગનનો અર્થ પણ સમજે છે આવા શિક્ષકો। એક તરફ રાજ્યની 2462 શાળાઓ કે જ્યાં માત્ર એક જ શિક્ષક છે અને એમાંય કેટલાક શિક્ષકો બહાના કરી અને પછી ગાયબ થઈ જાય છે। ગ્રામ્ય વિસ્તારમાં એક શિક્ષકને જો એક સામાન્ય પ્રશ્ન પણ પૂછવામાં આવે છે તો તેમની પાસે તેનો જવાબ નથી હોતો, તે જવાબ નથી આપી શકતા, તો પછી એ બાળકોને શું ભણાવશે? ગામડાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેની ગુણવત્તા કેવી છે એ સવાલ ઉભો થાય છે। શાળામાં ઓડિટ રિપોર્ટમાં લાંચ આપીને આચાર્યએ સેટિંગ કેમ કરવું પડે છે એ સવાલ ઉભો થાય છે। ગામડાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પાયાના શિક્ષણમાં પણ મુશ્કેલી કેમ પડે છે એ સવાલ ઉભો થાય છે। બીજી તરફ શહેરી વિસ્તારોમાં ખાનગી શાળાઓમાં વધારે પડતી ફીની વસૂલાત કરવામાં આવે છે અને જેના કારણે કેટલાય લોકો હવે સરકારી શાળા તરફ વળ્યા છે। મોંઘવારીના આ સમયમાં ખાનગી શાળાની ફી લોકોને પોસાય તેમ નથી અને એટલે જ પ્રશ્ન બીજો એ પણ છે કે એફઆરસીના ગઠન બાદ પણ ફીમાં નિયંત્રણ કેમ નથી? ફીના નિયંત્રણ માટે કાયદો બન્યો છે અને છતાંય કોર્પોરેશનની શાળામાં પ્રવેશ કેમ વધ્યો છે? કરીશું આ મુદ્દે આજે મહામંથન। અને સૌથી પહેલા તો ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલા અલગ અલગ દ્રશ્યો મારે આપને બતાવવા છે કારણ કે પરિસ્થિતિ એ વાસ્તવિકતા પણ સમજવી ખૂબ જરૂરી છે। આ અલગ અલગ દ્રશ્યો છે છોટાઉદેપુરના સૌથી પહેલા દ્રશ્યો કે જ્યાં એક બાળકને જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે બાળક તેનો જવાબ નથી આપી શકતો। બાળકને કંઈક પૂછવામાં આવે છે, બાળક પાસે અક્ષર જ્ઞાન નથી, બાળક વાંચી નથી શકતું, બાળક લખી નથી શકતું। છોટાઉદેપુરના જ બીજા એ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ બાળકો છે પરંતુ શિક્ષક નથી કારણ કે 9 મહિનાથી શિક્ષક ગેરહાજર છે। એ બાળક કે જ્યારે એમને શિક્ષક વિશે પણ પૂછવામાં આવ્યું તો એમને ખ્યાલ જ નથી। બીજી તરફના એ દ્રશ્યો કે જ્યાં લાંચિયા શિક્ષકો પકડાય છે। વડોદરાના ડભોઈમાં આવેલી એ જગ્યા કે જ્યાં આ લાંચિયા શિક્ષકો પકડાય છે। તાપીના પણ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં બાળકોને જ્યારે તેમની પરીક્ષા લેવામાં આવે, તેમને કંઈક પૂછવામાં આવે તો એ જવાબ નથી આપી શકતા। દાખલા ગણવાનું કહેવામાં આવે ત્યારે એ જવાબ નથી આપી શકતા, એ કંઈ જ નથી કરી શકતા। અને આ 4 અલગ અલગ દ્રશ્યો, આ માત્ર 4 જગ્યાની વાત છે પરંતુ આવી તો કેટલી જગ્યા છે। અંતરિયાળ કેટલાય ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં આવી જ પરિસ્થિતિ છે। કેટલી જગ્યાએ શાળામાં શિક્ષકો હાજર નથી રહેતા, કેટલી જગ્યાએ ભૂતિયા શિક્ષકો આપણે જોઈએ છે કે જે વારંવાર શાળામાં રજીસ્ટરમાં પોતાનું નામ તો નોંધાવે છે પરંતુ તેમની હાજરી ક્યાંય નથી દેખાતી। ક્યાંક કોઈ શિક્ષક વિદેશમાં જતો રહ્યું હોય, કદાચ કોઈક શિક્ષક બીમારીનું બહાનું કાઢી અને સર્ટિફિકેટ લઈને ક્યાંક હાજર થઈ જાય। એટલે આ અલગ અલગ દ્રશ્યો એ જમીનની વાસ્તવિકતા આપણને બતાવે છે। ભણશે ગુજરાતની વાતો તો થાય છે પરંતુ એ સ્લોગન ખરા અર્થમાં સાર્થક કેવી રીતે થાય એ કદાચ આ શિક્ષકોને ખ્યાલ નથી અને એના જ કારણે આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે। એ શિક્ષકો કે જેમની એ જવાબદારી છે બાળકોને શિક્ષણ પૂરું પાડવાની, પરંતુ એ શિક્ષણ પોતાની ફરજ ચૂકી જાય છે અને પોતાના જ જીવનમાં મસ્ત રહે છે, પોતાની જવાબદારી નથી સમજતા અને એટલા જ માટે પ્રાથમિક શિક્ષણ
એ કાચું રહી જાય છે અને બાળકોના ભવિષ્ય ઉપર પણ અસર પહોંચતી હોય છે. અને એના વિશે આજે ચર્ચા કરવાની છે, કારણ કે એ શિક્ષકો કે જેમની જવાબદારી શિક્ષણ આપવાની છે, બાળકોનું ઘડતર કરવાની છે, પરંતુ એ શિક્ષક પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. એ શિક્ષકો પોતાની જવાબદારી નથી સમજી રહ્યા. ગામડામાં ભણતા એ વિદ્યાર્થીઓ છે કે જેમને ભણવાનો ઉત્સાહ છે, ભણવાનો ઉમંગ છે, એ વાલીઓની આશા અપેક્ષાઓ છે કે જ્યાં અમારા બાળકો જાય અને અમારા બાળકો ભણે. આ અંતરિયાળ વિસ્તારમાં અમે રહીએ છીએ, આ ગ્રામ્ય વિસ્તારમાં અમે રહીએ છીએ, પરંતુ બાળક મોટું થાય, બાળક ભવિષ્યમાં કંઈક આગળ વધે, કંઈક કરે, એ અનેક સપનાઓ સાથે બાળકને શાળાએ મોકલે છે. પરંતુ ઘણી વખત એવું થતું હોય કે જે શાળામાં જાય છે એ શાળામાં કદાચ બાળકને શિક્ષણ જ નથી મળતું. અને આ જ મુદ્દે હવે ચર્ચા કરવાની છે. ચર્ચા માટે આપણી સાથે ભાજપ નેતા કેવલભાઈ દવે જોડાયા છે અને આપણી સાથે રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા પણ જોડાયા છે. સૌથી પહેલા તો આપ બંનેનું સ્વાગત છે મહામંથનમાં. કેવલભાઈ, સૌથી પહેલા પ્રશ્ન મારે આપને એટલા માટે કરવો છે કારણ કે ઘણી વખત એ સમસ્યાઓ આપણે જોઈએ છે અંતરિયાળ વિસ્તારોની અંદર. ગ્રામ્ય વિસ્તારના એ મા બાપ, એ અંતરિયાળ વિસ્તારના એ મા બાપ કે જે એક સ્વપ્ન જોવે છે પોતાના બાળકને સારું ભણતર મળે. આમ આપણે ભણશે ગુજરાત એવું કહીએ છીએ, પણ તમને એવું લાગે છે ખરેખર કે આવા વાતાવરણની અંદર શિક્ષકોની ગેરહાજરીમાં ખરેખર વિદ્યાર્થીઓ ભણશે? નમસ્તે વૈભવીબેન. પહેલા તો મારે આપને એ કહેવું છે કે આપે જે કીધું કદાચ એ મુદ્દો ઘણી બધી જગ્યાએ સાચો હોઈ શકે છે. હું આપની વાતને ઝુકલાવતો નથી, પણ આજે છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત સરકારના એવા પ્રયત્નો છે કે બચ્ચાઓને સારામાં સારું શિક્ષણ મળે. આપ અત્યારે જ જુઓ, 2 દિવસ પહેલા એક નવી પોલિસી બહાર આપવામાં આવી છે કે શાળામાં શનિવારે પુસ્તકો વગરનું, બેગ વગરનું આયોજન શાળાએ કરવું કે જેનાથી છોકરાઓને સારામાં સારું શિક્ષણ મળે, જોડે જોડે ઇતર પ્રવૃત્તિમાં ભાગ લે. આવું છું આપના પ્રશ્નના જવાબ આપવા પર બેન કે આજે અંતરિયાળ વિસ્તારમાં જ્યારે સરકારી ચેકિંગ થતી હોય છે ને આવા જ્યારે ગુલ્લેબાજ શિક્ષકો પકડાતા હોય છે ત્યારે એમના વિરુદ્ધ ખૂબ જ કડક કાયદાકીય જોગવાઈ સરકાર કરતી હોય છે કે જે આપણે 2 મહિના પહેલા જોયું કે આવા 8 શિક્ષકો માનનીય મંત્રી પ્રફુલભાઈ પાનસરીયાએ જાતે પકડ્યા અને એમને ટર્મિનેટ કર્યા છે. આજે આ વસ્તુ ન થાય એની માટે લાઈવ હાજરી ચાલુ કરી છે ભારતીય સરકારે, તથા ગુજરાત સરકારે પણ આની મોટી એક નોંધ લઈ અને કામગીરી આગળ કરી છે. એટલે અત્યારે કદાચ આપને આનો ફાયદો આપણને કદાચ જણાય કે ન જણાય, પણ આગળના ભવિષ્યમાં આવા કદાચ મુદ્દા થતા હશે તો એ 100% એ ઇરાડિકેટ થઈ જ જવા જોઈએ બેન. બિલકુલ. પણ કેવલભાઈ, પ્રશ્ન અહીંયા એ છે કે આપે જે રીતે અત્યારે જણાવ્યું ને, શરૂઆતમાં આપે એક બહુ સરસ વાત કરી કે બેગલેસ ડે ની શરૂઆત કરવામાં આવી છે, પણ કેટલી શાળાઓ એવી છે કે જેમાં ગ્રાઉન્ડ જ નથી. તો પછી એ બેગલેસ ડે નું શું કરીશું? શું કરશે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ વગર? બેન, જ્યારે પણ સરકાર શાળાને મંજૂરી આપે છે ત્યારે ધારાધોરણ નિયમ એવા છે કે શાળા પાસે 12,000 સ્ક્વેર ફૂટનું પ્લેગ્રાઉન્ડ હોવું જરૂરી છે, તો જ સરકાર શાળાને મંજૂરી આપતી હોય છે. આજે માલતજૂર શાળા સંચાલકો જ્યારે પરમિશન લેવાની હોય છે ત્યારે ગ્રાઉન્ડ બતાડે છે, પણ હકીકતમાં જ્યારે શાળા બનતી હોય છે ત્યારે એ ગ્રાઉન્ડ ઉપર નાનું મોટું કન્સ્ટ્રક્શન કરતી હોય છે. આપને ટૂંક જ સમયમાં એવા સમાચાર મળશે કે સરકારે આ શાળા વિરુદ્ધ પણ પગલા લેવાના ચાલુ કર્યા છે. બિલકુલ. પણ લગભગ 6,000 કરતા પણ વધારે એવી સ્કૂલો છે કે જ્યાં ગ્રાઉન્ડ જ નથી, તો એ કેવી રીતે થશે? એ પણ એક પ્રશ્ન છે. બેન, સરકાર આની માટે ખૂબ જ કટિબદ્ધ છે. જ્યારે સરકાર કોઈ પણ કાયદો લાવતી હોય છે તો એના અમલીકરણ માટે સરકાર ખૂબ જ કટિબદ્ધ હોય છે. એટલે જ્યારે અત્યારે સરકારે કાયદો લાવ્યા છીએ તો આપે અને મારે થોડોક સમય લેવો જોઈએ, થોડોક સમય સરકારને આપવો જોઈએ કે આનું અમલીકરણ, કે જે આવા માલતજૂર શાળા સંચાલકો છે કે જે આની પાછળ સરકારને કંઈક બતાડે છે ને પાછળથી કંઈક કરે છે, એના વિરુદ્ધ
કેવી રીતના કાયદાકીય જોગવાઈ સરકાર કરે છે એ ટૂંક જ સમયમાં જોવા મળશે. કાયદો હજી 2 દિવસ પહેલા બહાર આવ્યો છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન 2 દિવસ પછી એટલે કે આપણને આવતા શનિવારથી જોવા મળશે. અને જો કદાચ શાળા સંચાલકો આનું ઇમ્પ્લિમેન્ટેશન નથી કરતા તો એના વિરુદ્ધ સરકાર પણ કટિબદ્ધ છે કે કડકમાં કડક જોગવાહકીય કાર્યવાહી કરે. આપને અત્યારે હું જણાવું કે થોડાક જ સમય પહેલા વડોદરાની એક શાળા છે જેનું નામ છે વિભજ્યોર શાળાને સરકારી ધારાધોરણ નિયમ ન માનવા બદલ એફઆરસી કમિટીએ 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ 10 લાખ દંડ એફઆરસી કમિટીએ કર્યો છે, એની જોડે ડીઓ ઓફિસ, ડીઓ કચેરીએ પણ એ જ શાળા ઉપર બીજો 30,000 નો દંડ ફટકાર્યો છે. આ બધા જ ધારાધોરણો નિયમ ન માનવા. અને જો કદાચ આગળ જતા આ શાળા આ ધારાધોરણ નિયમોનું પાલન નહીં કરે તો આની ગ્રાન્ટ પણ કેન્સલ કરવાની, આની માન્યતા રદ કરવા માટે પણ સરકાર ખૂબ જ કટિબદ્ધ છે. ઓકે. આપણી સાથે અન્ય ગેસ્ટ પણ જોડાયા છે. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ જોડાયા છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે વાલી પણ જોડાયા છે. અલ્પેશભાઈ વેકરિયા પણ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. અલ્પેશભાઈ, એક વાલી તરીકે ઘણા બધા પ્રશ્નો, કારણ કે એક તરફ બાળકોને શાળાએ મોકલવાની વાત હોય, એક સ્વપ્ન હોય એક વાલીનું કે પોતાનું બાળક જ્યારે શાળાએ જાય છે ત્યારે તેનું યોગ્ય ઘડતર થાય, યોગ્ય તેને શિક્ષણ મળે, કારણ કે એ જ પાયો છે. અને એટલા જ માટે જ્યારે ઘણી વખત એ શિક્ષણ ન મળતું હોય, કારણ કે શાળામાં વિદ્યાર્થીઓ તો છે પરંતુ એ શાળામાં ભણાવનાર કોઈ શિક્ષક જ નથી, ત્યારે શું પરિસ્થિતિ, એક વાલી તરીકે શું મુશ્કેલી થાય? અને બીજી તરફ ઘણી બધી પ્રવૃત્તિઓ એવી પણ હોય કે જેનાથી બાળક વંચિત રહી જાય. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો સરકારી સ્કૂલ જે છે તેમાં એજ્યુકેટેડ શિક્ષકો છે, બીએડ, પીટીસી જે સરકારી ધારાધોરણો પ્રમાણે શિક્ષકોની નિમણૂક કરેલી છે, જે કોઈ જાતની સગવડતા નથી. અને એની સામે જોઈએ પ્રાઇવેટ ખાનગીકરણ જે સ્કૂલો છે ત્યાં હાઈફાઈ સ્કૂલો બનાવી છે, ત્યાં માત્ર ને માત્ર કોલેજ કરેલા કે તેનીથી નીચલી કક્ષાનું ભણેલા ને અત્યારે શિક્ષક તરીકે બેસાડેલા છે. હવે આપણે 2020 તો સરકારનો પરિપત્ર છે કે જેમાં સ્કૂલને ધારાધોરણ મુજબ બધી સગવડતા આપવાની છે. એમાં પહેલું જ લખેલું છે કે શાળા સંકુલને સ્કૂલ કર્મચારીઓનું વેરિફિકેશન પોલીસ સ્ટેશનમાં, નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવાનું છે, જે 2020 થી આજ સુધી અમલવારી નથી થઈ. કોઈ પણ સ્કૂલ સંચાલકોએ એના સ્કૂલનું અને કર્મચારીઓનું વેરિફિકેશન પોલીસ સ્ટેશનમાં નથી કરાવેલું. આ પરિપત્ર જે તે સિટીના પોલીસ કમિશનરને ગયો છે, તે પોલીસ કમિશનરે આ વિશે ગંભીરતા નથી દાખવેલી. બીજું છે કે તમામ સ્ટાફનું, ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ, જેમાં માળી આવી જાય, ડ્રાઈવર આવી જાય, તે બધાનું નામ, સરનામા સાથે, ફોટા સાથે એક ડેટાબેઝ રાખવાનો છે. અને દરેકે ફરજિયાત પોતાના ગળામાં એનું આઈ કાર્ડ ફરજિયાત પહેરવાનું છે, જે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને જ અમલવારી થઈ છે. ક્યારેક ઉતાવળમાં સવારના વિદ્યાર્થી આઈ કાર્ડ ભૂલી ગયું હોય ને તેને પનિશમેન્ટ આપવામાં આવે છે. જે કર્મચારીઓમાંથી કોઈ પણ જાતની આ આઈ કાર્ડની ગંભીર નોંધ લેવામાં નથી આવતી. અને ખાનગી વાહન કે સ્કૂલના વાહન એમાં વધુ સંખ્યા ન ભરાય અને સંજોગોમાં તેમાં કોઈ એક્સિડન્ટ થાય તો એ તમામ જવાબદારી શાળાના આચાર્યની છે, એવો પરિપત્રમાં સ્પષ્ટ લખેલું છે, જેની આજ દિવસ સુધી અમલવારી નથી થઈ. વર્ગ 4 ના કર્મચારીઓ માટે ટોયલેટ અને વોશરૂમ ફરજિયાત બનાવવા, જે અલગ બનાવવાના છે એવી નોંધ છે. શાળાના તમામ સ્થળે સીસીટીવી કેમેરા સમયાંતરે ચકાસણી લેવી. ક્યારેક કોઈ ગંભીર બનાવ બને ને ત્યારે સ્કૂલ સંચાલક કહી દે છે કે અમારો સીસીટીવી કેમેરા ખરાબ છે. જે પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે સમયાંતરે તમારે એની ચકાસણી કરવી, કેમેરા બંધ ના હોય એનું ધ્યાન રાખવું. શાળાના ગેટ પાસે વિઝિટ બુક રાખવી, વિઝિટરની જાણકારી રાખવી અને સીસીટીવી કેમેરા પાસે એની નોંધ કરાવી. સુરક્ષા માટે વાલીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓ સમિતિની રચના કરવી, તેમજ દર માસે મીટિંગ થાય તેની નોંધ લેવી. ગુજરાતની એક પણ સ્કૂલમાં દર મહિને વાલીઓની મીટિંગ માટે આ બાબતે કોઈને બોલાવવા નથી આવતા. ડીઓ પાસે એની નોંધ થાય છે કે અમે વાલીઓની મીટિંગ કરી લીધી, લાગતા વળગતા જાણીતાઓની સહી કરી અને તમામને એનો રિપોર્ટ તમામ સ્કૂલ રજૂ કરે છે. પણ આજ દિવસ સુધી ગુજરાતમાં કોઈ વાલીઓની મીટિંગમાં બોલાવવામાં નથી આવ્યા. અને જો શાળાની બાઉન્ડ્રીની હોલ નીચી હોય તો ઊંચાઈ વધારીને 6 ફૂટ કરવી
ફરજિયાત 6 ફૂટ કરવી એક સ્કૂલ સંચાલકોએ આની નોંધ નથી લીધી અને ખાલી ઓરડાની ચાવી આચાર્યએ પોતાની પાસે રાખવી. કોઈ ગંભીર બનાવ બની જતો હોય કોઈ સ્કૂલમાં કે કોઈ રૂમમાં કે કઈ અનિચ્છનીય બનાવ બને એના માટે ખાલી ઓરડાને તાળું મારવું અને એની ચાવી આચાર્યએ પોતાની જવાબદારી પોતાની પાસે રાખવી. આવા પરિપત્ર છે જેની ગંભીર નોંધ અને વાલીઓને આ પરેશાની બહુ મોટી છે. બિલકુલ બિલકુલ કિરીટભાઈ, પ્રશ્ન આપને, કારણ કે સામાન્ય રીતે અંતરિયાળ વિસ્તારો એવા છે કે જ્યાં, અને એમાં પણ એ ગ્રામ્ય વિસ્તારના લોકો કે જેમને એ પાયાની સુવિધાઓની આપણે વાત કરતા હોય ત્યારે તેના જે બાળકો હોય એમને પાયાનું શિક્ષણ પણ મળે એટલું જ જરૂરી છે, તો જ એ ભણશે, આગળ વધશે. પરંતુ ઘણી વખત પરિસ્થિતિ કંઈક અલગ હોય છે. થોડા સમય પહેલા ભૂતિયા શિક્ષકો સામે આવી ગયા હતા. શિક્ષકનું નામ ચોપડે નોંધાયેલું હોય, રજીસ્ટરમાં હાજરી બતાવતા હોય, પણ એ શિક્ષક વિદેશમાં બેઠો હોય અને જ્યારે એકની વાત સામે આવી એવા કેટલાય ભૂતિયા શિક્ષકો ફૂટી નીકળ્યા અને કેટલાય નામ સામે આપ્યા. અત્યારે પણ પરિસ્થિતિ એ જ છે. એના પછી પણ એ ડર જે હોવો જોઈએ, એ ખોફ જે હોવો જોઈએ કે નથી, જો અમે આવું કંઈ કરીશું તો અમારી ઉપર કાર્યવાહી થશે, એવો કોઈ ડર નથી. શું આપને લાગે છે કે કદાચ એ શિક્ષકોના મનમાં એવો ડર નથી કે અમારી સામે કાર્યવાહી થશે અને એટલા જ માટે કદાચ આવું કરી રહ્યા છે? જો ડર હોત તો કદાચ આટલી હિંમત પણ ન થાત. ચોક્કસ વૈભવી, સૌથી પહેલા તો આ બહુ જરૂરી મુદ્દો તમે આજે ઉઠાવ્યો છે અને તમે જે વાત કરી કે ભણશે ગુજરાત, રમશે ગુજરાત, વાંચશે ગુજરાત, દોડશે ગુજરાત, પરંતુ આજે ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષણથી માંડી, પ્રાથમિક શાળાઓથી માંડી, માધ્યમિક અને કોલેજોની અંદર જે પરિસ્થિતિ છે એ બહુ ખરાબ પરિસ્થિતિ છે. અને વૈભવી, તમે કહ્યું કે કોકવાર નહીં, કાયમ માટે આ ગુજરાતની અંદર બની રહ્યું છે. એમના ભાજપના પ્રવક્તાએ કહ્યું કે અમે કાયદાઓ લાવ્યા. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શિક્ષણની જે પથારી ફેરવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને એવું કહે છે કે અમે પગલાં લઈશું. કોની સામે પગલાં લેશો? તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોના સંચાલકો કોણ છે? અને અમને કહ્યું, વડોદરાની વાત કરી કે અમે ગ્રાન્ટેડ એફઆરસીએ એનું એફિલિએશન રદ કર્યું અને અમે એની ગ્રાન્ટ રદ કરીશું. પહેલા તો ભાજપના પ્રવક્તાને ખબર હોવી જોઈએ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એફઆરસી ની અંદર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આવે છે એટલે એને ગ્રાન્ટ મળતી નથી અને એ એફઆરસીએ જે ફી નક્કી કરી હોય એ 50,000 નક્કી કરી હોય, એના બદલામાં લાખ ને 2 લાખ રૂપિયા ફી લે. 1,000 વિદ્યાર્થી ભણતા હોય તો એની સામે કરોડો રૂપિયા ઉઘરાવી લે અને તમે એને 10 લાખનો દંડ કરો કે 100 રૂપિયાનો, 10,000 કે 20,000 નો દંડ કરો. એ જ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે હમણાં જ નીતિ આયોગે વૈભવી રિપોર્ટ આપ્યો કે શિક્ષણ અને સ્વાસ્થ્યની અંદર ઘણા બધા રાજ્યોને આપણે ગુજરાત નંબર 1 રાજ ગણાવો છો, પણ આ બંનેની અંદર ગુજરાત છેલ્લા ક્રમે છે. 45% અધ્યાપકો એ કોલેજોની અંદર નથી, 65% લેબ આસિસ્ટન્ટો નથી. મારી કોલેજની વાત કરું, હું લો કોલેજની અંદર છેલ્લા 2005 થી નોકરી કરું છું. મારા પટ્ટાવાળાને ક્લાર્ક રિટાયર્ડ થયા. આજે અમારા પ્રિન્સિપાલે પાણી પીવું હોય તો જાતે લેવો. કોલેજોની અંદર, સ્કૂલોની અંદર પટ્ટાવાળાને ક્લાર્કનું જે મેકમ હતું એ ઘટાડી દેવામાં આવ્યું. 2025 નો જે રિપોર્ટ આવ્યો એની અંદર સરકારના કેન્દ્ર સરકારનો રિપોર્ટ અને રાજ્ય સરકારનો રિપોર્ટ, આ ભાજપના પ્રવક્તાને કહેજો કે અમે કોંગ્રેસે રિપોર્ટ આપ્યો નથી, સરકારે આપ્યો છે. એની અંદર 2462 જે સ્કૂલો છે એની અંદર માત્ર એક જ શિક્ષક છે. 40,000 થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. 19,128 ઓરડાઓની ઘટ છે. જ્ઞાન સહાયક કરાર આધારિત જે વાત કરો છો એ સંપૂર્ણ ગેરબંધારણીય છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર અને આદિવાસી વિસ્તારની અંદર આજે શિક્ષણની પરિસ્થિતિ એ બહુ ખરાબ છે. સરકાર લાવી ન્યૂ એજ્યુકેશન પોલિસી એનઈપી, એની અંદર 2020 એનઈપી 2020 નો અમલ કઈ ગુજરાતની અંદર કઈ સ્કૂલો કોલેજોની અંદર થયો. 274 શાળાઓ એવી છે, સરકારે આજે પણ રેકોર્ડ ઉપર વૈભવી 274 સ્કૂલો કે જેની અંદર એક પણ વિદ્યાર્થી નથી અને છતાં પણ 382 શિક્ષકો એની અંદર એ નોકરી કરી રહ્યા છે. આજે કરોડો રૂપિયાનો ખર્ચ થાય પ્રવેશ ઉત્સવ. 2 વર્ષની સરખામણીમાં આજે પ્રાઇમરીની અંદર 37 લાખ વિદ્યાર્થીએ એનો પ્રવેશ ઓછો લીધો. તમે અધિકારીઓની વાત કરો, આજે ગુજરાતની અંદર ડીપીઓ અને ડીઓની 39 જગ્યાઓ ખાલી છે
અને ભ્રષ્ટાચારની વાત કરી કે અમે કોઈને છોડવાના નથી, એ તમે ભાજપના પ્રવક્તાને મારે વાત કરવી છે કે સીઆઈડી ક્રાઇમે રિપોર્ટ આપ્યો છે અમારી હેમચંદ્રા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની સામે સીઆઈડી ક્રાઇમે પોલીસ ફરિયાદ થઈ. પાટણના જિલ્લા પોલીસ વડાએ એ રિપોર્ટ લેવા માટે 20 થી વધુ પત્રો લખ્યા. શા માટે તમે ભ્રષ્ટાચારીઓને સાચવી રહ્યા છો? તમારામાં તાકાત હોય તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થવા દો, ખાલી વાતો કરવાની, મરતિયાઓને આવા અને સાચવવાના. અને શિક્ષણનો સત્યાનાશ વાળ્યો છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. આજે ખાનગીકરણ કરી તમે સાચવો છો. એ સરકારી સ્કૂલો કોલેજોની અંદર તમે કેટલો પગાર વધારો કર્યો? તમે જે સહાય આપો છો એ સહાય એ માત્ર ખાનગી સ્કૂલો કોલેજોને આપો છો, સરકારી સ્કૂલોને કેમ આપતા નથી? એટલે માત્ર ખાનગીકરણ શિક્ષણનું પ્રાથમિક શિક્ષણથી માંડી વૈભવી અને ઉચ્ચ શિક્ષણ સુધી જે રીતે ખાનગીકરણ થયું છે, આજે ગરીબ પરિવારના દીકરા કે દીકરીને ભણાવવા હોય તો જમીનો વેચવી પડે છે અને પછી એમને નોકરીઓ નથી. બેકાર એન્જિનિયરો, બેકાર ગ્રેજ્યુએટો, બેકારોને પેદા કરવાનું જો કોઈ મશીન હોય તો ભારતીય જનતા પાર્ટીનું શિક્ષણનું ખાનગીકરણ છે વૈભવી. એટલે શિક્ષણની વાત કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીના લોકોને શરમ આવવી જોઈએ. ઓકે, બિલકુલ. દિગ્વિજયસિંહજી, પ્રશ્ન એ કે સરકારી શાળાઓની અંદર જ્યારે બાળકોને પૂછવામાં આવે અને બાળકો 8મા ધોરણમાં ભણતું બાળક એ કદાચ જવાબ પણ ના આપી શકે, કંઈક લખી પણ ના શકે, તો એની પાછળ જવાબદાર કોણ છે? કોને જવાબદાર ઠેરવી શકાય? શિક્ષક, સિસ્ટમ કે પછી એ વહીવટી? એ કોને જવાબદાર ઠેરવી શકાય? જો ગુજરાતની અંદર ડુંગરથી માંડી દરિયા વિસ્તાર સુધી તમામ રાજ્યની શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં ઘણી જગ્યાએ જે નબળા બાળકો કે ઘણા વાંચવામાં કે મુશ્કેલીઓ થઈ હશે, આપે કીધું નાના બાળકો હશે કદાચ, પણ ઘણી જગ્યાએ સરકારી શાળાના શિક્ષકોને ચૂંટણી કે બીએલઓ સિવાયની 100 જેટલી પ્રકારની કામગીરીઓ સોંપવામાં આવે. ધોરણ 8માં ભણતું એ બાળક, એટલે 2 વર્ષ પછી તો એ બોર્ડની પરીક્ષા આપવાનું છે એ બાળક. અન્ય આજે ઘણી જગ્યાએ આપણે જોયું છે કે મેકઅપની ઘટ હોય છે, અન્ય પ્રવૃત્તિઓ એટલી બધી શિક્ષકોને સોંપવામાં આવે છે અને ક્યાંક કદાચ કોઈ કચાશ હોય અને હવે બાળક આપે કીધું કે 8મા ધોરણમાં હોય અને વાંચતા ના આવડતું હોય તો એ શાળાએ ઘણી વખત એવું બને છે કે ઘણા વિદ્યાર્થીઓની એની પોતાની ગેરહાજરી, સતત બાળક શાળાએ ન આવતું હોય, ગેરહાજર રહેતું હોય, તો એવા અનેક કારણો હોય છે. આના કારણોની ખરેખર તપાસ થાય અને જ્યાં કઈ ખામીઓ હોય એ દૂર કરવી જોઈએ. સરકારે જ્યાં શિક્ષકોની ઘટ હોય, હું તમને બે વાત અહીંયા કરીશ. આપે જે વાત કરી એમાં હું ખાલી 2 જગ્યાની વાત કરીશ. એક તો છોટાઉદેપુરની મારે વાત કરવી છે કે જ્યાં બાળકને પૂછવામાં આવે છે એની પાસે જવાબ નથી. ચલો એ વાત પણ આપણે જવા દઈએ. બોડેલીની વાત કરવી છે મારે કે જ્યાં 9 મહિના પછી એક શિક્ષક આવે છે, 9 મહિના પછી, અને એ શિક્ષક એવો કે જે જાણ તક નથી કરતો કે એને રજા લેવાની છે કે એને કઈ તકલીફ છે, કંઈ પણ હોય, અને જ્યારે આવે છે એક સોટી લઈને આવે ત્યારે ગામના લોકો ભેગા થાય ને એમને એવું પૂછે કે તમે ક્યાં હતા? તો હું બીમાર હતો ને એટલા માટે 9 મહિના સુધી ન આવ્યો. તો એ પણ ખોટું નથી? જો આપે જે વાત કરી કે 9 મહિના સુધી ગેરહાજર વગર રજા, એની ઓનલાઈન હાજરી પુરાતી હોય છે દરરોજ શિક્ષકને, કદાચ એની જાણ એના ટીપીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અગાઉ આપે કીધું કે જે વિદેશના શિક્ષકો જે એનઓસી લઈને 6 મહિના માટે ગયા હોય અને કદાચ 1-2 મહિના રોકાણા હોય, અરે એ એનઓસી લઈને જે ગયા એને પણ ગેરહાજર બતાવેલા હતા રજા લઈને. એટલે આ જે શિક્ષક છે કદાચ વગર રજાએ ગેરહાજર હોય તો એની કપાત પગારી થતી હોય અને પણ એને છતાં જો 9 મહિના સુધી હોય તો એના આચાર્ય, એના ટીપીઓને, એના કેનીને, સીઆરસી, બીઆરસી અને ડીપીઓ આટલી ચેનલ એની મોનિટરિંગમાં છે. તો એની જાણ કરી હોય તો એ ખાતાએ અત્યાર સુધી શું કર્યું, એના ઉપર પગલા લેવા માટેની વાત કે વગર રજાએ છે કે એને રજા મૂકી છે કે કપાત પગારી છે, ખરેખર શું છે એ તપાસનો વિષય છે. અને હું નથી માનતો દરરોજ ઓનલાઈન શિક્ષકોની હાજરી જે લેવામાં આવતી હોય છે એના રિપોર્ટ પણ ઓનલાઈન મૂકવાના હોય છે. રજાનું પ્રકરણ પણ ઓનલાઈન હવે પ્રક્રિયા થઈ ગઈ. તમામ પ્રક્રિયા જયારે આટલી પારદર્શકતાથી હોય અને 9 મહિના સુધી જયારે શિક્ષક ગેરહાજર હોય, ભલે વગર રજાએ જાણ કર્યા વગરનો હશે તો પણ એને હાજર લેતા પહેલા ડીપીઓસીએ
કોઈ પણ એનું કારણ શું છે કે વગર રજાએ ગેરહાજર છે એની તપાસ થાય અને ખરેખર જ્યાં કઈ આવી ઘટના હોય શિક્ષકોને શાળાઓમાં આ શિક્ષકને કારણે બાળકના શિક્ષણ ઉપર અસર થતી હોય તેવા શિક્ષકો પર પગલા 100% લેવા જોઈએ. બિલકુલ કેવલભાઈ, પ્રશ્ન આપને, કારણ કે અત્યારે આખી પરિસ્થિતિની જો આપણે વાત કરી રહ્યા હોય અને એની અંદર શિક્ષકોની બેદરકારી સામે આવતી હોય, એના લીધે વાલીઓ અને બાળકોને વેઠવાનું આવતું હોય, એમના ભવિષ્ય ઉપર, બાળકોના ભવિષ્ય ઉપર અસર થતી હોય, ત્યારે એક કિસ્સો એ પણ સામે આવે છે કે ઓડિટ રિપોર્ટમાં લાંચ આપીને આચાર્યએ સેટિંગ કરે છે કે ઓડિટ રિપોર્ટ જ્યારે આવે ત્યારે બધું બરાબર દેખાય. તો આવા કિસ્સાઓ કેમ નથી દેખાતા? જો ભણશે ગુજરાતની વાત હોય, વાંચશે ગુજરાતની વાત હોય, આગળ વધશે ગુજરાતની વાત હોય, તો એમાં પછી આવા કિસ્સાઓ કેમ નથી? જો આવું કંઈક કરવું જ હોય તો પછી આવા કિસ્સાઓને શોધવા પડે. જો સામે આવે છે તો પછી એની ઉપર એવી કાર્યવાહી કરવી જોઈએ કે આવા શિક્ષકો ક્યારે આવું કરી જ ના શકે. ઓડિટ રિપોર્ટ સાચો ઠેરવવાની વાત હોય, સારો આપવાની વાત હોય, એક પ્રશ્ન આવીને ઉભો થઈ જાય, એક શિક્ષક જુઠ્ઠું બોલીને ઘરે બેસી રહેતો હોય, એ વાત આખી ઉભી થઈ જાય, તો એ કડક કાર્યવાહી ક્યારે થશે કે જેથી આવા કિસ્સાઓ આપણે એની ચર્ચા જ ન કરવી પડે? જે કોંગ્રેસના પ્રવક્તા સાહેબે જે કીધું, વિબ્જોર શાળા છે, મેં શાળાનું જ વાત કરી હતી અને એનું એફિલિએશન કેન્સલ કરવાની જ વાત કરી હતી, એટલે કદાચ એમની કોઈ સમજણ ફેર છે. બીજી વસ્તુ કે ખાલી મનોમંથનમાં વાતો કરવા કરતા રિપોર્ટ સામે મૂકીને જો વાત થતી હોય તો સાચી વાત છે, બાકી શિક્ષણ કથળે છે. આ તો અમે જો વાત કરવા નીકળીશું, બરાબર છે, તો મેકલોડિયને જે પોતાની એજ્યુકેશન પોલિસી આપી હતી એને ફોલો કરવા 70 વર્ષ આ લોકોએ ફોલો કરાઈ છે. 11 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને NEP 2000 લાવી, NEP 2020 લાવી. આજે એનું પણ અમલીકરણ કરવા અમે જઈ રહ્યા છીએ, એટલે બહુ મોટી વાત છે. બીજી વાત કરું આપના પ્રશ્નની, જયારે હું વાત પર આવું છું તો બેન, જ્યારે પણ આવા કિસ્સા હાથમાં આવતા હોય છે, સરકાર એની તરફ પૂર્ણપણે કડક પગલા લેતું હોય છે. જ્યારે મેં આપને પહેલા જ કીધું કે જ્યારે પણ આ ભૂતિયા શિક્ષકો વચ્ચે પકડાયા હતા ત્યારે સરકારે એમના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી ઓલરેડી કરી છે. આજે જ્યારે પણ આવા કોઈ કિસ્સા પકડાતા હોય છે ત્યારે સરકાર આની માટે કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. તમે જેની વાત કરી રહ્યા છો, બનાસકાંઠામાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક કે જે અમેરિકા ગયા હતા, એમનો ભાંડો ફૂટ્યો, એમની સામે કાર્યવાહી કરવામાં આવી, કારણ કે એ વાત ખૂબ એટલી લાંબી વધી કે લોકોને ખ્યાલ આવી ગયો. પણ એના પછી કેટલા શિક્ષકો, આંકડો મને આપી શકો છો કે કેટલા શિક્ષકો સામે કાર્યવાહી કરી? બેન, એ આંકડો હું આપું એના કરતા ચોથો પાયો આપ પોતે છો, એ આંકડો મારા કરતા વધારે આપની પાસે વધારે સારી રીતના હશે. તો પણ હું તમને કહું કે જેટલા ભૂતિયા શિક્ષકો અલગ અલગ વિસ્તારમાં પકડાયા છે, એક્ઝેક્ટ એનો આંકડો કદાચ 100-125 ની આજુબાજુનો કોઈક આંકડો છે, એની બાદ એ તરફ આ 100-125 શિક્ષકો ઉપર સંપૂર્ણપણે કાર્યવાહી થઈ છે. બેન, આજે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત રાજ્યની સરકાર શિક્ષણ માટે ખૂબ જ કટિબદ્ધ છે અને જ્યારે પણ આવા કોઈ પણ અનિચ્છનીય વસ્તુઓ જ્યારે સરકાર સામે આવતા હોય છે ત્યારે સરકાર એની માટે કડકમાં કડક પગલા લેતી હોય છે. આજે જ્યારે હું ખાનગીકરણની વાત કરું, FRC ની વાત કરું, તો આજે FRC ખાનગીકરણને અટકાવવા માટે જ બનાવી છે. આજે ગુજરાતમાં FRC બની છે, કેમ બીજા રાજ્યો, કોંગ્રેસના રાજ્યોમાં FRC નથી? કેમ ગુજરાત રાજ્યની FRC ઘટાડી રહી છે? તો પછી એ ખાનગી શાળાઓ છોડીને અમદાવાદની શું વાત કરું, અમદાવાદમાં કેટલાય લોકો એવા છે કે જે કોર્પોરેશનની શાળામાં ભણી રહ્યા છે, તો પછી એવું કેમ થઈ રહ્યું છે? જો FRC નું કામ યોગ્ય રીતે થતું હોય તો પછી એવું કેમ થઈ રહ્યું છે? બેન, સરકારની શાળા ઉપર વાલી ભરોસો કરે, પ્રાઇવેટ શાળા છોડીને વાલી ભરોસો કરે, તો એમાં ખોટું શું છે? આજે હું મારી દીકરીની વાત કરું, આજે હું પોતે પ્રાઇવેટ શાળાની ફી ભરી શકું એટલો સક્ષમ છું, તો મારી દીકરી સરકારી શાળામાં ભણે છે, તો શું એ ખોટું કામ છે? ખોટું કામ નથી, પણ જેટલા લોકો ગયા છે એમનું કહેવું છે કે ફી નથી ચૂકવી શકતા, એટલા માટે એ જઈ રહ્યા છે. અને આપણી સાથે પેનલમાં એક વાલી પણ જોડાયા છે, ખુદ તમને કહી રહ્યા છે, એ ખોટા તો ન હોય, એમની વાત પણ આપણે સાંભળી. ફી નથી પોસાતી એટલા માટે જઈ રહ્યા છે. કોર્પોરેશનની શાળામાં સારું શિક્ષણ મળે તો જવાના જ છે, એમાં તો કોઈ વાત જ નથી, તો બહુ જ સારી વાત છે, થવું જ જોઈએ. પણ જો ફી નથી પોસાતી તો જાય છે, પ્રશ્ન એ છે. બેન, સરકાર ખાનગીકરણને કોઈ પણ જાતનું પ્રોત્સાહન પહેલી વસ્તુ તો આપતું નથી. સરકારની એવી જ ઈચ્છા છે કે વધુમાં વધુ બાળકો
સરકારી શાળામાં ભણે, સારું શિક્ષણ સરકારી શાળામાં લે. એની Okay. માટે આજે હું વડોદરાની વાત કરું તો વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડની હેઠળ સરકારે ગુજરાતી મીડિયમની શાળાઓ, ઇંગ્લિશ મીડિયમની શાળાઓ પણ ચાલુ કરેલ છે. Okay. પ્રાથમિક શિક્ષણ પણ આપે છે. જોડે જોડે છેલ્લા 2 વર્ષમાં બેન માધ્યમિક શાળાઓ એટલે કે 9મું 10મું પણ સરકારી શાળામાં જ ચાલુ કરેલ Okay, છે, કેવલ. જેનું મને કહેતા ગર્વ થાય છે Okay. કે આ વર્ષે 62% 10માં રિઝલ્ટ આ શાળાઓએ આપ્યું છે બેન. ઓકે, પણ જો કદાચ એ દરેક જગ્યાએ એવું થતું હોત તો કદાચ વધારે સારું હોત, અને એટલા જ માટે ચર્ચા આગળ પણ કરીશું, કારણ કે આ પરિસ્થિતિ એવી છે કે જે બાળકોના ભવિષ્ય માટેની છે અને એની ઉપર ગંભીરતાથી ચર્ચા કરવાની જરૂર છે, અને આગળ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. અને ફરી એ જ ચર્ચા કે શિક્ષણનું એક અથડતું સ્તર અને એના માટે જવાબદાર કોણ છે. આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે. ફરી એક વખત ચર્ચાને યથાવત રાખીશું. કિરીટભાઈ, છેલ્લા 1 મિનિટમાં આપની પાસેથી મારે એ જવાબ જોઈએ છે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય અને વિધાનસભામાં આપના તરફથી એવા કયા પ્રશ્નો પૂછવામાં આવ્યા આવી પરિસ્થિતિને લઈને, અને આપને શું જવાબ મળ્યા? કવિ, અમે વિધાનસભાની અંદર જ્યારે પણ વિધાનસભા મળે છે ચોક્કસ શિક્ષણ માટેના પ્રશ્નો, જગ્યાઓ ભરવા માટે પ્રાથમિક શિક્ષકો, ટેટ ટાટ પાસ થયેલા શિક્ષકોની ભરતી હોય, પ્રાથમિક શિક્ષણની અંદર, કોલેજોની અંદર અધ્યાપકોનો પ્રશ્ન હોય, વ્યાયામ શિક્ષકોનો પ્રશ્ન હોય, પીટી શિક્ષકનો પ્રશ્ન હોય, ગ્રંથપાલનો પ્રશ્ન હોય કે નોન ટીચિંગ સ્ટાફનો પ્રશ્ન હોય, આ તમામ બાબતે અમે રજૂઆતો કરી છે. અને જે રીતે છેલ્લા ઘણા સમયથી શિક્ષણની અંદર ખાનગીકરણના લીધે માત્ર ખાનગીકરણને પ્રાધાન્ય મળી રહ્યું છે અને એના લીધે ખાનગી સ્કૂલો, કોલેજો બંધ થઈ રહી છે અને જે પાયાનું શિક્ષણ કહી શકાય વૈભવી, અત્યારે ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને માત્ર દાઢી કરાર સિવાય તમામ કામો સોંપી દેવામાં આવે છે. બહુ શરમજનક વાત છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. આજે પાયાનું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણના શિક્ષકોએ તમામ પ્રકારનું નીચ કક્ષાનું કામ કરવું પડે છે. સરકારે જો આ શિક્ષણ સુધારવું હોય તો સૌથી પહેલા પ્રાથમિક શિક્ષકોને આ જે વધારાના કામો સોંપવામાં આવે છે એ બંધ કરવા જોઈએ. તાત્કાલિક ટેટ ટાટ પાસ થયેલા 30,000થી વધુ શિક્ષકોની ભરતી કરવી જોઈએ અને સરકારી સ્કૂલો, કોલેજોને પ્રાધાન્ય આપવું જોઈએ. ખાનગીકરણ બંધ કરવું જોઈએ. તો જ ગુજરાતનું યુવા ધન એ બચશે. ગમે તેવી પોલિસી લાવે, માત્ર ખાનગી સ્કૂલ, કોલેજોના સંચાલકોને ખિસ્સા ભરવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી. અલ્પેશભાઈ, 30 સેકન્ડમાં આપની પાસેથી જવાબ. એક વાલી તરીકે એક શું રજૂઆત રહેશે સરકારને બંને પરિસ્થિતિને લઈને? અંતરિયાળ વિસ્તારની અંદર પરિસ્થિતિ હોય, FRC ને લઈને સમસ્યાઓ થતી હોય, શું માંગ રહેશે? અત્યારે સત્તાધારી પક્ષ અને વિપક્ષ બંને એકબીજા ઉપર આક્ષેપ કરે છે, પણ વાલી તરીકે અમે જો રજૂઆત કરીને તો પ્રત્યાક્ષેપ કરવા કરતા નવા નિયમ બનાવવાની જે વાત છે એને સાઈડમાં રાખીને જે જૂના નિયમ છે તમારા એની ઉપર અમલવારી કરાવો. FRC ની જેમ વાત કરી સત્તાધારી પક્ષે કે FRC એ ગુજરાતમાં જ છે. FRC નો કાયદો જ્યારથી આવ્યો એ પછી તો 35 થી 40% ફીનો વધારો થયો છે, કે ઘટાડો નથી થયો, કે જે ફીનું બંધણું થવું જોઈએ એ નથી થયું. અને બીજી વાત કે અમલવારી કરવાની વાત આવે તો કે ફી બાબતે માનસિક ત્રાસ જે વિદ્યાર્થીઓને દેવામાં આવે છે એ બંધ કરવો જોઈએ તાત્કાલિક. ફી બાબતે જે લોકોએ નથી ભરી એ લોકોએ વાલી પાસે જ ઉઘરાણી કરવી જોઈએ. બધા ક્લાસની વચ્ચે વિદ્યાર્થીઓને જે માનસિક ત્રાસ દેવામાં આવે છે એ બંધ કરવો જોઈએ. અને નિયમ ઘડવાની વાત કરો છો તો તમારો એક મોટામાં મોટો નિયમ ઘડેલો છે કે સ્કૂલની 100 મીટરની ત્રિજ્યામાં ક્યાંય તમાકુનો વેપાર ન થવો જોઈએ. સમયનો અભાવ છે એટલા માટે દિગ્વિજયભાઈ, છેલ્લા આપનો પ્રશ્ન 30 સેકન્ડમાં જવાબ લઈશ. શું આપને એવું ખરેખર લાગે છે, કારણ કે દરેક પાસું આપણે જોવા જઈએ તો સકારાત્મક પાસું પણ છે ને નકારાત્મક પાસું પણ છે, અને એમાં એવા શિક્ષકો છે કે જે સરાહનીય કામગીરી કરે છે, પણ અમુક આવા શિક્ષકો કે જેમના કારણે ખરેખર અનેક શિક્ષકોની છબી ખરડાય છે. આપ માનો છો કે ખરેખર આવા શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ? 30 સેકન્ડમાં જવાબ. આપે વાત કરી રઘુબેન કે ઘણા મોટાભાગના શાળાઓમાં સારું કામ થાય છે, પણ ઘણી જગ્યાએ આ જે શિક્ષણની વાત કરી કે જે અન્ય પ્રવૃત્તિઓ, અન્ય કામગીરી એટલી બધી સોંપવામાં આવે છે જેના કારણે શિક્ષક છે શાળાના શિક્ષણ ઉપર પૂરતું ધ્યાન નથી દઈ શકતા. જે મોટાભાગના
કચ્છ હોય, દ્વારકા જિલ્લાઓમાં 50% નીચેનું મહેકમ હોય, ભરતીની પ્રક્રિયા ચાલે છે, ઓકે. જ્ઞાન સહાયક છે, છેવાડાના વિસ્તારમાં જાય નહીં, ફિક્સ પગાર હોય. ઓકે, તો દીપકજી. આ જે કઈ પ્રક્રિયાઓ છે એમાં આપણે આપણા દ્રષ્ટિએ જે શિક્ષણનું ગુણવત્તા સુધારવા માટે ઓકે, શિક્ષણ ઓકે. ઉપર જયારે ભાર દેવાની વાત હોય ત્યારે ઓકે. સંપૂર્ણ રીતે ઠીક છે શિક્ષકોને સમયનો અભાવ શાળાના છે વર્ગની અંદર ઓકે સમયનો અભાવ છે એટલા માટે ચર્ચા પૂરી કરવી પડે છે પરંતુ આ મુદ્દો અત્યંત મહત્વપૂર્ણ કારણ કે બાળકોના ભવિષ્યનો આ મુદ્દો છે અને આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા આપ તમામનો ધન્યવાદ અને ફરી એક વખત શિક્ષણના એક કથળતા સ્તરની વાત થતી હોય અને એવા શિક્ષકો કે જેમને બાળકોના ભવિષ્યની સચ પણ ચિંતા નથી એવા સામે આપતા હોય અને કોઈ ડર ન હોય ત્યારે આવા શિક્ષકો સામે હવે શું કાર્યવાહી થશે એ પણ જોવું રહેશે મહામંથનમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર